સાવધાન 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 આજની રાત્રિ ગુજરાત માટે ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે। ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આવનારી આગામી 7 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। ગુજરાત ઉપર ટકરાયેલું વાવાઝોડું અસના અત્યારે આગળ વધીને ઓમાનની અંદર ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે અને અરબ સાગરના દરિયામાં આ અસના નામનું વાવાઝોડું ભયંકર તબાહી મચાવતું જોવા મળ્યું છે। બીજી તરફ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી નવી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાં આવીને તબાહીને કાળો કહેર દર્શાવતી જોવા મળી છે। હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, બેંગલવી અને મુંબઈના વિસ્તારોમાં આ નવી સિસ્ટમના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને એક સ્ટ્રફ લાઇન સર્જાતી જોવા મળી છે ને હવે આ સ્ટ્રફ લાઇન ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળી છે। આજની સાંજે અને આગામી 2 દિવસોમાં આ સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનવાળી મજબૂત સિસ્ટમ બનીને ગુજરાત સાથે અથડાયેલી જોવા મળવાની છે અને સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાની સાથે ફરી એકવાર મેઘરાજાનું તબાહીવાળું સ્વરૂપ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનું છે, જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનો અતિ ભયંકર સાબિત થયો છે અને હવે ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ અતિ ભયંકર અને તોફાની વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરાપ નીકળેલી જોવા મળી છે, પરંતુ આગામી 24 કલાકની અંદર ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટો આવતો જોવા મળી શકે છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 24 કલાકની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાને ટકરાઈને ભારે અસરો ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે ને 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતથી દૂર અને હૈદરાબાદ, નાગપુર અને મુંબઈના વિસ્તારોમાં કાળો કહેરથી લઈને ભયંકર વરસાદ ખાબકતી જોવા મળી છે, પરંતુ ગુજરાતની અંદર અત્યારે બંને બાજુથી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે। ગુજરાત ઉપર ટકરાયેલું અસના નામનું વાવાઝોડું અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકતી જોવા મળી છે અને બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું મજબૂત ડીપ ડિપ્રેશનવાળું લો પ્રેશર પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે તોફાન સક્રિય બનાવતું જોવા મળ્યું છે। આમ એક સાથે બે સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર રીતસરનો મેઘરાજાનો કાળો કહેર ગુજરાતમાં જોવા મળી શકે છે। ફક્ત ગુજરાતની અંદર નહીં, પરંતુ નવી દિલ્હીના વિસ્તારોની અંદર ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનબડ, જોધપુર, રાજસ્થાનનો વિસ્તાર, ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર બંગાળની ખાડીને અડીને આવેલા દરિયાકાંઠાની અંદર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં, હૈદરાબાદ, નાગપુર, મુંબઈ, બેંગલવીના વિસ્તારોની અંદર અતિ ભયંકર અસરો અને સાથે સાથે મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર પણ તોફાનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે। એક શિયર ઝોન અત્યારે અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી શિયર ઝોન પણ લંબાઈ રહેલો જોવા મળ્યો છે અને આ શિયર ઝોન સક્રિય થવાના કારણે
અરબ સાગરના દરિયાના તોફાની પવનો હવે મજબૂત બનીને બંગાળની ખાડી ઉપર પણ ભારે દબાણ સક્રિય બનાવી રહેલા જોવા મળ્યા છે. ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને આગામી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના સરહદના વિસ્તારોમાં તોફાન સક્રિય બનીને ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર મેઘતાંડવ થવા માટેનું સિસ્ટમનું પુષ્કળ વહન અત્યારે સક્રિય બનાવતી જોવા મળી રહી છે. જો કે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્ર પણ સમાપ્ત થઈ ચૂકેલું જોવા મળ્યું છે અને ગુજરાતમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અત્યારે બેઠેલું જોવા મળ્યું છે અને આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન તરીકે ઉંદરને માનવામાં આવે છે અને ઉંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં દરવાજા કરી શકે છે, ગોખલા પાડી શકે છે અને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખબકાવી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલો શ્રાવણ મહિનો પણ હવે અંત થઈ ચૂક્યો છે અને હવે ગુજરાતમાં ભાદરવો મહિનો શરૂઆત જોવા મળી છે અને આ ભાદરવો ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વેર વિખેર કરતો ભાદરવો મહિનો પણ જોવા મળી શકે છે. ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ બંગાળની ખાડીના દરિયાની અંદર વરસાદનું હળવું વહન બનીને અત્યારે આગળ વધીને નાગપુર અને હૈદરાબાદના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકતું જોવા મળ્યું છે ને અતિ ભયંકર વરસાદ ખાબકવાના કારણે હૈદરાબાદના સંપૂર્ણ વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારોને અરબ સાગરના વિસ્તારો સુધી એક નવો સિસ્ટમનો ઝોન અત્યારે બનતો જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સાથે અથડાયેલું અસના નામનું વાવાઝોડું અરબ સાગરના દરિયાના માધ્યમથી આગળ વધીને ઓમાનના વિસ્તારો તરફ ટકરાતું જોવા મળશે જેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા નવા વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી હતી. હવે વાવાઝોડું બિલકુલ મોસ્કોટ અને ઓમાનના વિસ્તારોમાં આ વાવાઝોડું ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમો બનતી હોવાના કારણે વરસાદના નવા રાઉન્ડ અંગે પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ અને આવતીકાલથી સિસ્ટમનું ફરી એકવાર ગુજરાત ઉપર જોર વધતું જોવા મળી શકે છે. બંગાળની ખાડીની અંદર બનેલી લો પ્રેશરવાળી સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવતી જોવા મળશે તેમ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા હળવા ભારે અને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને જુદા જુદા પ્રકારના એલર્ટો ગુજરાત રાજ્યની અંદર આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની અંદર અમુક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. અત્યારે સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતની અંદર હવે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં પાછલા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે ગુજરાત પાણીમાં ડૂબ્યું હોય તેમ હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. લોકોના મકાનો પાણીની અંદર તણાયેલા જોવા મળ્યા છે તો શહેરોની અંદર અને ગામડાઓની અંદર પુષ્કળ નુકસાન થયું છે અને ખેડૂતોનું તો મોટા પ્રમાણની અંદર ઊભા પાક અને તૈયાર પાકની અંદર પાણી ફરી વળતા ખેડૂતો કોપાયમાન બન્યા હોય, પાયમાલ બન્યા હોય તેમ અત્યારે ભારે નુકસાન ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાતમાં જોવા મળ્યું છે. મેઘરાજાની સવારી ફરી એકવાર ગુજરાતમાં ત્રાહિમામ મચાવવા માટે આગળ વધતી હોય તેમ અત્યારે હૈદરાબાદના વિસ્તારોમાંથી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. ચાલુ સિઝન દરમિયાન ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે. જેમાં આ ચાલુ સિઝન દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીમાં સંપૂર્ણ ગુજરાતની અંદર સરેરાશ 76% સુધીનો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે. જેમાં પણ સૌથી વધારે કચ્છના જિલ્લામાં આ વર્ષ દરમિયાન અતિ ભારેથી લઈને
ભયંકર વરસાદ ગુજરાતના વિસ્તારોમાં કચ્છના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને કચ્છની અંદર સૌથી વધુ વરસાદ આ સિઝન દરમિયાન ખાબકતા કચ્છની અંદર મેઘતાંડવ વરસેલું જોવા મળ્યું છે અને કચ્છની અંદર ચાલુ સિઝન દરમિયાન 86% સુધીનો સૌથી વધારે વરસાદ કચ્છમાં ખાબકેલો જોવા મળ્યો છે. તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડેલો જોવા મળ્યો છે, જેમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં આ સિઝન દરમિયાન આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતની અંદર ફક્ત 50 સુધીથી લઈને 48 થી લઈને 49% સુધીનો વરસાદ આ વખતે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકતા સૌથી ઓછો વરસાદ નોંધાઈ આવેલો જોવા મળ્યો છે. જો સૌરાષ્ટ્રની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીની અંદર 79% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા અને સિસ્ટમનું જોર વધવાના કારણે 82% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું હળવું અને નબળું દબાણ અત્યારે સક્રિય બનીને જોર દર્શાવતું હોવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર ફક્ત અત્યાર સુધીની અંદર 53% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આમ ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં આ વર્ષ દરમિયાન હળવાથી મધ્યમ અને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનો શરૂઆતના દિવસોની અંદર નબળો સાબિત થયો હતો, પરંતુ ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાનો છેલ્લું અઠવાડિયું અતિ ભયંકર સાબિત થયું છે, જેમાં ગુજરાતની અંદર મેઘરાજાની રીતસરની તબાહી જોવા મળી છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર 10 ઇંચથી લઈને 20 ઇંચ વરસાદ ખાબકતા ગુજરાત ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા પણ ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળ્યા છે. તો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 તારીખ સુધીમાં જે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમ, નવું ડીપ ડિપ્રેશન વાળું એરિયા અત્યારે આગળ વધતું જોવા મળ્યું છે ને જેના કારણે આગામી 5 દિવસોમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી શકે છે અને ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને 5 દિવસ માટે ભિન્ન આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. તો આજથી લઈને આગામી 5 દિવસો માટે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે, કયા વિસ્તારોમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેવા પ્રકારનું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે, જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ મિત્રો હવે આગળ વધીએ. ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ખાતા દ્વારા ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ઠેર જિલ્લાઓની અંદર અલગ પ્રકારનું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતમાં ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ અત્યારે આગળ વધીને સાયક્લોનની અંદર પરિવર્તિત થઈને ઓમાનના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે. તો ફરી એકવાર બીજું નવું ડીપ ડિપ્રેશન સક્રિય બનીને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી આગળ વધતું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ નવા ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરોને જોતા ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે. આજની રાત્રિ ગુજરાત માટે ફરી એકવાર ભયંકર સાબિત થઈ શકે છે. આજથી લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસોની અંદર ઠેર જિલ્લાઓમાં મોટા પલટાઓ ગુજરાતમાં આવેલા જોવા મળશે અને પલટા આવવાના કારણે ગુજરાતમાં વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળશે અને આ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે, જેમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે તરફ આગળ વધીએ તો ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ભિન્ન જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર યલો એલર્ટ આમ રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન દરિયાકાંઠાઈ વિસ્તારો જેમાં અમરેલી અને ભાવનગરના સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના 3 જિલ્લાની અંદર જેમાં
દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના 3 જિલ્લામાં પણ આજની રાત્રિ દરમિયાન યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 6 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને પણ તીવ્ર યલો એલર્ટ ગુજરાતની અંદર સુરતના જિલ્લાની અંદર, નર્મદાનો જિલ્લો, તાપીનો જિલ્લો, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર 11 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર યલો એલર્ટ આગામી કલાકો માટે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હળવાથી ધીમો વરસાદ ખાબકતો જોવા મળશે. જેમાં કયા જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે હળવાથી ધીમો વરસાદ જોવા મળશે તે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના જિલ્લામાં, જૂનાગઢના જિલ્લાની અંદર, બોટાદનો જિલ્લો, રાજકોટનો જિલ્લો, સુરેન્દ્રનગર, મોરબીના જિલ્લાની અંદર, જામનગરના જિલ્લામાં, પોરબંદરના જિલ્લાની અંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદની આગાહી રાત્રિ દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. સાથે ગુજરાતની અંદર ભરૂચ, વડોદરા અને આણંદના વિસ્તારોમાં પણ હળવા વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. અહેમદાબાદના જિલ્લાની અંદર અને મહીસાગરના જિલ્લામાં પણ ધીમી ધારે હળવો વરસાદ આજે ખાબકતો જોવા મળશે અને રાત્રિ દરમિયાન પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ ખાબકવાનું અનુમાન પણ ગુજરાત માટે આગામી કલાકોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી 3 કલાકની અંદર ધીમાથી હળવો વરસાદ અને ગુજરાતના દરિયાકાંઠાઈ અને સરહદી વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે આજથી આગામી 5 દિવસોની આગાહી દર્શાવવામાં આવી છે અને જેના પગલે અનેક જિલ્લાઓમાં ગુજરાતની અંદર મોટા પલટાઓ સાથે ઓરેન્જ એલર્ટ પણ ભિન્ન જિલ્લાઓની અંદર દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જેના પગલે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લામાં આવતીકાલ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં પણ નર્મદા, તાપી અને ડાંગના જિલ્લામાં, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના જિલ્લામાં પણ આવતીકાલથી મેઘરાજાની તોફાની બેટિંગો વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લા માટે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા અને આણંદના જિલ્લામાં પણ આવતીકાલ માટે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર આગળ વધતી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમને જોતા 3 તારીખના રોજ ગુજરાતની અંદર ભાવનગર, અમરેલી, ભરૂચના જિલ્લાની અંદર, નર્મદાનો જિલ્લો, વડોદરા અને આણંદના જિલ્લામાં પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સુરતના જિલ્લામાં ગુજરાતની અંદર યલો એલર્ટ, છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, ગાંધીનગર અને અહેમદાબાદનો જિલ્લો, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, બોટાદ અને રાજકોટના જિલ્લાની અંદર પણ 3 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. તો 4 તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓ આવવાની શરૂઆત જોવા મળશે અને સિસ્ટમ ધીમી ગતિથી મજબૂત બનીને કચ્છના વિસ્તારોમાં, મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લામાં, રાજકોટ, બોટાદ અને ભાવનગરના જિલ્લાની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં 4 તારીખના રોજ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને 5 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમ થોડી નબળી પડતી જોવા મળશે ને જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાની અંદર યલો એલર્ટ 5 તારીખના રોજ દર્શાવવામાં
આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ ખાબકવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે।